રાજકોટના જેતપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે। શેરીમાં રમતા બાળક પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આસોપાલવ સોસાયટી કોટડિયા વિસ્તારની આ ઘટના છે, જ્યાં બાળક પર હુમલો થયો। સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે। બાળકના હાથના ભાગે શ્વાને બચકા ભરતા 6 જેટલા ટાંકા આવ્યા। ચોંકાવનારી વાત તો એ છે કે 3 મહિનામાં અહીં 1250 લોકોને શ્વાન કરડ્યાની ઘટના બની છે। ત્યારે વધતા બનાવોના પગલે બાળકો અને વૃદ્ધો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। અનેક રજૂઆતો છતાં જેતપુર નગરપાલિકા દ્વારા ખૂંખાર શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવવા કોઈ નક્કર પગલાં લેવાયા ન હોવાનો આક્ષેપ। તો રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે। ઘરની બહાર નીકળો અને આ ડાઘિયાઓની નજર તમારા પર ન પડે તેવું બને જ નહીં। રાજકોટના મહેશ્વરી સોસાયટીના સીસીટીવી જુઓ, જ્યાં જેવી આ બાળકી ઘરની બહાર નીકળી કે એક શ્વાન દોડતું તેની તરફ દોડ્યું। બાળકી આ શ્વાનથી તો બચી ગઈ, પણ તેને ખબર નહોતી કે પાછળ જ બીજું શ્વાન તેના પર તૂટી પડશે। બંને શ્વાન આક્રમક બનતા બાળકીએ તેનાથી બચવા માટે દોટ મૂકી। જૂની મહેશ્વરી સોસાયટીમાં રખડતા શ્વાનનો આતંક હવે હદ પાર કરી ગયો છે। લોકો શ્વાનના કારણે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે, જેના કારણે બાળકો માનસિક રીતે ડરી ગયા છે। શ્વાનનો ત્રાસ માત્ર લોકો પૂરતો સીમિત નથી, પરંતુ તેઓ સ્થાનિકોની પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે। જુઓ આ સીસીટીવી, જેમાં શ્વાન રસ્તા પર પાર્ક કરેલી કારનું કવર ફાડી નાખે છે। રિક્ષાને પણ નુકસાન પહોંચાડતા સીસીટીવી સામે આવ્યા છે। તો આ દ્રશ્યો તંત્રની નિષ્ફળતાની ચાળી ખાય છે કે રખડતા શ્વાનને લઈને તંત્રએ કોઈ નક્કર કામગીરી નથી કરી। મોરબીમાં પણ ઘરની બહાર રમતા બાળકો પર રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી સામે આવ્યા। સામાકાંઠા વિસ્તારની હરિપાર્ક સોસાયટીના દ્રશ્યો છે। બાળક સોસાયટીના રસ્તા પર સાયકલ ચલાવી રહ્યો હતો, ત્યારે જ શ્વાને હુમલો કરી તેને બચકા ભરી લીધા। બાળકને નીચે પાડી મોઢાથી ખેંચવાનો પ્રયાસ કર્યો। સદનસીબે આજુબાજુના લોકો દોડી આવતા બાળકનો બચાવ થયો। જિલ્લાના કપરાડાના અંભેટી ગામમાં એવો ચમત્કાર સર્જાઈ રહ્યો છે, જ્યાં લોકોએ હેન્ડપંપ કે બોરિંગમાંથી પાણી બહાર કાઢવા એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના મફતમાં પીવાના અને સિંચાઈનું પાણી 365 દિવસ અવિરત મળી રહ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે કે ગામમાં કેટલાક બોરવેલોમાં વગર મોટરે કોઈ પણ જાતના પંપ વિના કુદરતી રીતે જ હેન્ડપંપ અને બોરમાંથી પાણી ઉભરાઈ રહ્યું છે। ભૂગર્ભમાંથી પાણી બહાર કાઢવા માટે કોઈ મોટર, ઇલેક્ટ્રોનિક ઉપકરણ કે પંપની જરૂર નથી પડતી। અંભેટી ગામના માત્ર 1 કે 2 પંપ કે બોરિંગમાં નહીં, પરંતુ ગામમાં અનેક બોરિંગમાં આવી રીતે કુદરતી ચમત્કાર સર્જાઈ રહ્યો છે, જેથી ત્યાંના લોકોમાં ખુશી પણ છે। જો કે નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના બોરોને આર્ટિઝન બોર તરીકે ઓળખવામાં આવે છે। બેટીમાં એક વરદાન છે, 8-10 બોર એવા છે કે જ્યાં સતત પાણી 24 કલાક વહ્યા કરે છે અને જેટલું જોઈએ એટલું પાણી છે। આજુબાજુના લોકો ખેતી કરે છે, પાણી મીઠું છે, પીવા લાયક છે અને અંભેટીનો આ કૃષિમાં જે ખેતી ઉત્પાદન કરે છે તેમાં બહુ મહત્વનો રોલ અદા કરે છે પાણી। મહેનત કરવા પહેલા બી આપણે બોર ઉતારીએ છીએ તો બહુ મહેનત કરીએ છીએ કે બોર ઉતારવા માટે આપણે બોરવેલ લાવીએ છીએ તો બોરવેલમાં પાણી નીકળતું નથી। અમુક એવા વિસ્તાર ડુંગરાળ વિસ્તારમાં છે કે ત્યાં આગળ પાણી નથી મળે, પણ અંભેટીમાં એક એવો વિસ્તાર છે કે અહીંયા 24 કલાક પાણી રહે છે। અને મારે ત્યાં 15 વર્ષથી એક એવો બોર નીકળી આવ્યો છે કે લગાતાર 24 કલાક પાણી ચાલે છે અને એ ખૂબ જ મહત્વનું છે કે પાણી બી એટલું ચોખ્ખું પીવાલાયક બી છે ને કપડાં ધોવો કે બધું બધામાં જ ઉપયોગ કરે છે, ખેતીમાં બી ઉપયોગ થાય છે। કુદરતનું એક મહત્વ છે, એટલે પાણીનું બહુ ઉપયોગ છે। અમારા જેવા બીજા ખેડૂતો બી વાપરીને ખેતી કરે છે। વૈજ્ઞાનિક ભાષામાં જે કન્ફાઇન્ડ એક્વિફર કહેવાય, જે કન્ફાઇન્ડ એક્વિફર એવી જગ્યાએ હોય કે જે પાણીના ઇમ્પરવિયસ લેયરમાં એક એવા પ્રકારનું દબાણ હોય અને એ દબાણના કારણે આ પાણી ઉપર આવતું હોય છે। એટલે કે એલિવેશન ડિફરન્સના કારણે કે હાયર એલિવેશનમાં થી પાણીનું આ પ્રેશર જનરેટ થઈ અને ઓટોમેટિકલી આવા પ્રકારનું પાણી ગ્રાઉન્ડ લેવલથી 2 થી 3 ફૂટ સુધી ઉપર આવતું હોય છે ને। મોરબીમાં દુષ્કર્મની સનસનીખેજ ઘટના સામે આવી છે। 2 અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ થયું। દુષ્કર્મ કેસમાં 2 આરોપીની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। માનસિક અસ્થિર મહિલાઓ સાથે તેમણે દુષ્કર્મ આચર્યું હતું।
સેવાભાવી સંસ્થામાં આ મહિલાઓને રાખવામાં આવી હતી ત્યારે આ સંસ્થાની દિવાલ કૂદીને કમ્પાઉન્ડમાં આવી રૂમમાં બાકોરું પાડી ઘૂસી આરોપીઓએ દુષ્કર્મ આચર્યું. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ. તપાસ દરમિયાન 2 આરોપીને પોલીસે દબોચી લીધા. આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી. પોલીસે બંને નરાધમોની ધરપકડ કરી છે. 15 વર્ષની સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હતું. નવાયાર્ડ વિસ્તારમાં આ ઘટના બની હતી. 2 નરાધમોએ સગીરાને મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. પરિવારે ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હર્ષિત મેકવાન અને જોન્ટી પરમાર નામના શખ્સો કે જેમણે દુષ્કર્મ આચર્યું હતું. જોન્ટી પરમાર વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે. તો આરોપી હર્ષિલ મેકવાન અગાઉથી જ સગીરાના પરિચયમાં હતો. સગીરાને ઘરે બોલાવી બંને સગીરા પર દુષ્કર્મ આચર્યું. આરોપીને કડક સજા આપવા માટે પરિવાર માંગ કરી રહ્યો છે. આરોપી જે છે એમને કોર્ટમાં પ્રોડક્શન કરી આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માગતા બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ જે છે એ મળ્યા છે. અત્યારે હાલ અલગ અલગ વિવિધ દિશામાં તપાસ ચાલુ છે. બંને આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછ બાદ આગળની તપાસ જે છે એ કરવામાં આવશે. સાબરકાંઠાના વિજયનગરના એક ગામમાં ઘટના બની હતી જેમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવામાં આવી. તો મોરબીમાં 2 અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ કેસમાં 2 આરોપીની ધરપકડ થઈ. ત્યારે નવસારીના વાંસદામાં પણ સગીરા પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. સગીરાના મિત્રો પર આરોપ લાગ્યો. તો વડોદરામાં નરાધમોએ 4 કલાક સુધી સગીરાને ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું. આ હચમચાવી દેતી ઘટનાઓ રાજ્યમાંથી સામે આવી છે. છેલ્લા 2 દિવસમાં આ પ્રકારની ઘટનાઓ બની. રેલવે સ્ટેશન પર એસએમસીનો સપાટો. રેલવે સ્ટેશન પરથી 239.94 ગ્રામ હેરોઇન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું. હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે કિંમત ₹47.98 લાખ છે. હેરોઇન સાથે વડોદરાના છાણી વિસ્તારના મુખ્ય આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ માલ્હીની ધરપકડ થઈ છે. પ્લેટફોર્મ નંબર 1 પર દરોડા દરમિયાન આરોપી ભાગવા ગયો હતો. તે દરમિયાન તેને પગમાં ઈજા પહોંચી. તેથી તેને સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. ડ્રગ્સ સપ્લાયર કરનાર પંજાબનો આરોપી નિશાંત સિંઘ વોન્ટેડ જાહેર કરાયો છે. એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આંતરરાજ્ય ડ્રગ્સ તસ્કરી નેટવર્કની દિશામાં એસએમસી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ. તો વડોદરાના વાઘોડિયામાં એસએમસી દ્વારા પાડવામાં આવેલા દરોડાનો મામલો સામે આવ્યો. બુટલેગર સાથે પોલીસ કર્મીની સંડોવણી મળી આવી છે. દારૂના કટિંગ પર કરવામાં આવેલ દરોડામાં ચોંકાવનારી વિગતો સામે આવી. ચોપડામાંથી કરોડોની લેવડ દેવડ અને પોલીસ કર્મીઓના ફોન નંબર પણ મળી આવ્યા. વાઘોડિયા પોલીસ મથકના 2 વહીવટદાર તેમજ અન્ય એજન્સીના 3 લોકોની સંડોવણી સામે આવી છે. એસએમસીએ પુરાવા એકત્ર કરી રાજ્યના પોલીસ વડાને સોંપ્યા. પોલીસે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી. નોંધ્ય છે કે પોલીસે કુલ 17 લાખના વિદેશી દારૂ સાથે વાહનો મળી કુલ 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરતમાં લેબમાં એમડી ડ્રગ્સ બનાવવાનો મામલો સામે આવ્યો હતો. તે મામલે આ મહત્વના સમાચાર. લેબ માલિક ઈશા અણગણની પૂછપરછ કરવામાં આવી. ઈશા અણગણ એસઓજી પહોંચી હતી અને પોલીસ કચેરી લેબમાં એમડી ડ્રગ્સ બનાવવા બાબતે તેની પૂછપરછ કરવામાં આવી. ઈશા અણગણની આ મામલે કયા પ્રકારની ભૂમિકા હતી તેની તપાસ કરાશે. અમરોલી ખાતેથી એમડી ડ્રગ્સ પકડાયું હતું. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. જે ડ્રગ્સ વાળી જે વાત હતી 2-4 દિવસ પહેલા એ બાબતે અહીંયા પૂછપરછ માટેની દીકરીના ફ્રેન્ડ જે લંડન છે એમણે એમને વાત કરી હતી અને એમને જગ્યા આપી હતી. કેટલા રૂપિયાના ભાડે આપી હતી? શું કેટલા વખત? લગભગ 12,000 રૂપિયા જેવું એમણે એવું કીધેલું હશે દીકરીને. મને જાણમાં છે એટલે હું કહું છું કે ખર્ચ વધારે થતો હતો કિમ જવા માટે ને એવું બધું કીધેલું અને હું તમને ખર્ચ પૂરતા 12,000 રૂપિયા આપીશ.
આ બંનેનું ડ્રગ્સ વેચાણ માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા તે મોબાઈલ ફોનને પણ કબજે કરીને FSLમાં મોકલવામાં આવેલ છે. તેમજ જે જીલ ઠુંબરે જે ગ્રાહકોને ડુમ્મસ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને તેની પૂછપરછ કરવાની જે તજવીજ છે એ ચાલુ છે. તેમજ બ્રિજેશ ભાલોડિયાએ આ ડ્રગ્સ બનાવવા માટેનું જે કેમિકલ જે છે ભરૂચના અંકલેશ્વર ખાતેથી જીતુભાઈ પાસેથી ખરીદેલ હોય એ બાબતની એક ટીમ જે છે એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. વધુ એક મોટા વરાછા વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો. યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી. આરોપી અને મૃતક વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. સમાધાનના બહાને મૃતકને મોટા વરાછા ખાતે આરોપીએ બોલાવ્યો હતો. મોટા વરાછા પહોંચતા જ ફરી એકવાર બંને વચ્ચે ઝઘડો થયો અને જે બાદ મારામારી થઈ. આરોપી શાળા બનેવીએ મૃતક સાહિલ ઘોદાને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસ દ્વારા બંને હત્યારા શાળા અને બનેવીની ધરપકડ કરી લેવામાં આવી છે. તો સુરતના કાપોદ્રામાં જ મારામારી અને હત્યાના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરાઈ છે. ઉગ્ર બોલાચાલી અને જૂની અદાવતમાં ઉશ્કેરાયેલા 4 આરોપીઓએ 3 યુવક પર ગંભીર રીતે હુમલો કર્યો હતો, જેમાં મંગલ ઉર્ફે બારીક યાદવનું સારવાર દરમિયાન મોત થયું હતું. તો હુમલાની ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. કાપોદ્રા પોલીસે ઝડપી કાર્યવાહી કરી 2 આરોપીઓને સુરતથી અને 2ને સુરેન્દ્રનગરથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. 2 आरोपी सूरत शहर से ही पकड़े गए और रातों रात हमने डी स्टाफ और हमारी LCB सबको एक्टिवेट किया. तो कापोद्रा पुलिस ने वहाँ सुरेंद्र नगर पुलिस को कांटेक्ट करके वहाँ चेक पोस्ट पे उन दोनों को रातों रात पकड़ लिया है. अभी प्राथमिक पूछपरछ में ऐसा पता चल रहा है कि दोनों के बीच में हीट ऑफ द मोमेंट में लड़ाई हुई. कुछ किसी बात पे ट्रैफिक नियमन या किसी चीज के रिलेटेड में झगड़ा हुआ और उसके बाद इन्हें इस पर अटैक कर. અખાદ્ય મીઠાઈ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. પાલિકાના આરોગ્ય અધિકારીનું મોટું નિવેદન સામે આવ્યું. દિવાળી સમયે મીઠાઈ બનાવી હતી. વેપારી પાસે FSSAIનું લાયસન્સ પણ ન હતું. વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અન્ય ગોડાઉનમાં પણ હવે આકસ્મિક ચેકિંગ હાથ ધરાશે. મહત્વનું છે કે લવલી સ્વીટના ગોડાઉનમાં લાખોનો અખાદ્ય કન્ફેક્શનરી મીઠાઈનો જથ્થો પકડાયો હતો. ત્રણ ટ્રક ભરીને મીઠાઈ હતી અને એ જે મીઠાઈ હતી એકચ્યુઅલી એને દિવાળી પર બનાવેલી આ મીઠાઈઓ હતી અને એમનું એવું કંઈક કહેવું હતું કે આ બધી મીઠાઈઓ અમે ગામડાની અંદર આપવામાં હતા. પણ અમારા ચેકિંગ દરમિયાન જે જોવા મળ્યું એ દરમિયાન જે પ્રમાણે જેટલો પણ જથ્થો હતો અંદાજે લગભગ 3 ટ્રક જેટલો જથ્થો હતો એ તમામ જથ્થાનો નાશ જામવાડ લેન્ડફિલિંગ વિભાગ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. બટાર અલથાણ વિસ્તારમાં પાણીપુરીના લારી ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરાયું. ચેકિંગ દરમિયાન અખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો. આરોગ્ય વિભાગે 10,000થી વધુ નંગ પાણીપુરીનો સ્થળ પર જ નાશ કર્યો. તો 235 કિલો સડેલા બટાકા, ચણા અને મસાલાને પણ ગટરમાં નાખી નષ્ટ કરવામાં આવ્યા. નિયમોનો ભંગ કરનાર લારી ધારકોને 48,000નો દંડ ફટકારાયો છે. તપાસમાં 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો. તો આ દ્રશ્યો જોઈ રહ્યા છો. ખાસ કરીને પાણીપુરી ચાહકો માટે આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, સાવધાન કરનારા છે. કારણ કે હાલ જે રીતે રોગચાળો વધી રહ્યો છે તેમાં આ પ્રકારનો જો ખોરાક આરોગવામાં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે આ રીતે ચેડા થાય છે. જો કે હાલ તો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને આ તમામ લારી ધારકો અને આ તમામ સ્થળો કે જ્યાં આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પાણીપુરીનું પાણી છે જે અયોગ્ય હોવાનું સામે આવતા જ તેને નષ્ટ કરવામાં આવ્યું. આ ઉપરાંત પાણીપુરીની જે પૂરી છે તે જે તેલમાં તળવામાં આવે છે તેલની ગુણવત્તા પણ ખરાબ હોવાનું સામે આવતા તેને નષ્ટ કરવામાં આવી. સાથે અહીં બટાકાનો પણ સડેલા બટાકાનો ઉપયોગ થતા હોવાથી તેનો નાશ કરવામાં આવ્યો. તો આ દ્રશ્યો સામે આવ્યા છે સુરતથી.